નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ 17મી તારીખે મહોરમ પર્વ પ્રસંગ ભાઈચારાથી ઉજવણી થાય તે માટે અધિકારીઓ સહિત મુસ્લિમ હિન્દુ આગેવાનો સાથે ડભોઈ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ડભોઈ શહેર તાલુકા પંથકમાં આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ રથયાત્રાનું ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ 17મી જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વ પ્રસંગે ડભોઈ નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડી.એસ.પી. રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન સભા હોલ ખાતે રાખવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત 5 ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાં આવ્યા હતા। નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા, વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, ડી.વાય. એસ.પી. આકાશ પટેલ, પી.આઈ. એસ.જે. વાઘેલા સહિત પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ રોહન આનંદ એસ.પી. વડોદરા ગ્રામ્ય, બાઇટ શૈલેષ મહેતા ધારાસભ્ય ડભોઈ, ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા। ગ્રામ્ય વિસ્તારમાં ગર્ભાવતીની રથયાત્રા એ જિલ્લા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ બાદ આપણે શાંતિ સમિતિની મીટિંગની શરૂઆત કરીએ। દર વર્ષની જેમ આ વર્ષે વ્યસનોની વાત નથી કરતી, વ્યસનો માટે પણ સારી રીતે સમજાય છે। આપી દેવો જોઈએ કારણ કે સૌથી વધુ છોકરાઓનો ભોગ એ લોકોને કરે છે। પબ્લિકને ન્યાયનું એની એક સ્પીડી ટ્રાયલ મળે, સ્પીડી જસ્ટિસ મળે એના માટે સરકાર ખૂબ જ સરસ જોગવાઈઓ કરી છે। સાથે સાથે મહિલા રિલેટેડ કાયદાઓમાં ઘણા બધા સુધાર લાવ્યા છે। મળી આવે એનો લિસ્ટ બનાવીને મૂળ માલિકને ટેલિફોન જાણ કરાવવા એ સામે જઈને બતાવવા કે તમારી વસ્તુ મળી ગઈ છે આવી। ઓકે સર, આજરોજ ડભોઈ ખાતે ધારાસભ્યશ્રીની હાજરીમાં અને ડભોઈ શહેર અને ગામના લોકોની હાજરીમાં શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ હતા, જેમાં રથયાત્રાનો પ્રોગ્રામ અને મોહરમના અનુસંધાને શું સાવચેતી જાળવવાનું છે આ બાબતના પબ્લિકને માહિતગાર કરવામાં આવેલ હતા। અને ભેગા તેરા તુજકો અર્પણ કાર્યક્રમનો પણ અહીંયા યોજનામાં સમાવેશ હતો, જેમાં 5 લોકો જેનો મોબાઈલ ખોવાઈ ગયા હતા આ મોબાઈલ તપાસ દરમિયાન મેળવીને આ લોકોને પાછા આપવામાં આવ્યા હતા। ભેગા આજ 3 વાત તમારી અને 3 વાત અમારી એમનો પણ અહીંયા અમે લોકો ચર્ચા કરી હતી। પોલીસ તરફથી પબ્લિકને સૂચન આપવાની હતી ડીજે બાબતમાં કે બીજી બાબતોમાં એ આપવામાં આવ્યું અને પબ્લિકને પણ જે પણ સજેશન હતું એ પણ નોટ ડાઉન કરવામાં આવ્યું અને પછી બધા લોકોને આભાર વિધિ માનીને પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો। એ પ્રોગ્રામ આપણા પ્રાંત ઓફિસની કોન્ફરન્સ રૂમમાં રાખવામાં આવેલ હતા। આગામી 7 જુલાઈ અષાઢી બીજને દિવસે રથયાત્રા અને 17મી જુલાઈએ મહોરમ, આ બંને તહેવારોને અનુલક્ષીને આજે શાંતિ સમિતિની મિટિંગ ગર્ભાવતી નગર ખાતે વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ, ડીવાયએસપી આકાશભાઈ પટેલ, ડભોઈના પીઆઈ વાઘેલા સાહેબ, નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ, જિલ્લાના મહામંત્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, કોંગ્રેસ અને ભાજપ બંનેના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો, હિન્દુ અને મુસ્લિમ કોમના બંનેના આગેવાનો, સામાજિક કાર્યકરો સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તહેવારો શાંતિપૂર્ણ રૂપે ઉજવાય, ભાઈચારાથી ઉજવાય, સ્વયંપૂર્ણ રીતે ઉજવાય। છેલ્લા 7 વર્ષથી નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, એ જ રીતે આ વખતે પણ કોઈ પણ બનાવ બન્યા વગર શાંતિથી બંને કોમના તહેવારો, બંને કોમના લોકો શાંતિથી અને ઉલ્લાસપૂર્વક ઉજવશે। અને જે ગર્ભાવતીની હવે ઓળખ બની છે અને સંસ્કારી નગરી તરીકેની ઓળખ છે એ ઓળખને ફરી પ્રસ્થાપિત કરશે એવી તમામ આગેવાનોએ ખાતરી આપી છે। અને સાથે જ આ કાર્યક્રમ મિટિંગમાં તેરા તુજકો અર્પણ, જે લોકોના મોબાઈલો ખોવાયા હતા એવા 5 મોબાઈલો જે તે માલિકને પરત કરવામાં આવ્યા છે। જે સોશિયલ મીડિયા દ્વારા
જે ક્રાઇમ કરવામાં આવે છે સાયબર ક્રાઇમ એ અંગે પણ સમજ આપવામાં આવી છે અને સાયબર ક્રાઇમ થાય, કોઈના એકાઉન્ટમાંથી પૈસા જાય, કોઈને કોઈ રીતની ફેક આઈડી બનાવે તો 1930 નંબરના નંબર પર તાત્કાલિક જાણ કરવા પણ એસપી સાહેબે જણાવ્યું છે. એટલે એની સાથે સાથે જ 1 જુલાઈથી નવા કાયદાઓનો જે અમલ થયો છે કાયદા વિશે પણ સમજ આપી છે. ત્યારે પોલીસ વડાએ અહીંયા હાજર રહીને જે સમજ આપી, જે 13 તુચકો કાર્યક્રમ આપ્યો એ બદલ એમનો પણ આભાર માનું છું. અને નગરના તમામ આગેવાનો એક અવાજે શાંતિને સૌહાર્દથી બંને કોમના તહેવારો ઉજવાશે એવી જે ખાતરી આપી છે એટલે તમામનો આભાર માનું છું.